બધા જ આપે, પરંતુ સંસ્કાર માતાથી મળે. એટલે માતાએ અહીંયા માતાનો પ્રેમ જાગી જાય છે. પણ એની સાથે હું એક વાત બીજી પણ કહેવા માંગુ છું કે જે રીતે આપણે એક ઉદાહરણ ઉપનિષદોમાં સાંભળીએ કે એક ગામમાં એક ઘર બગડી ગયું હોય તો એક ઘરને કાઢી દેવાનું, કારણ કે આખું ગામ બગડે. અને એક શહેરમાં એક ગામ બગડી ગયું હોય તો એ ગામને કાઢી દેવા, કારણ કે આખું શહેર બગડે. એક રાજ્યની અંદર એક જિલ્લો બગડે તો એક જિલ્લાને કાઢી દેવા, કારણ કે આખા રાજ્યને ખરાબ કરે. એક દેશમાં એક રાજ્ય બગડે ને તો એ રાજ્યને અલગ કરી દેવાય. પરંતુ यदि आत्माનું કલ્યાણ થતું હોય ને તો સંસારના કોઈ પણ બંધન આવતા દેશ છોડવો પડે કે પૂરું પરિવાર છોડવો પડે તો પણ છોડી દેવાનું, કારણ કે આત્મા આ એક જન્મમાં મળી છે આપણને, આપણે લાખો જન્મ ભટકી જાય. એટલા માટે આત્મકલ્યાણ સર્વોપરી છે. આત્માની વાત પછી સંસારનું કલ્યાણ. આત્માનું કલ્યાણ કરશો તો સંસારનું કલ્યાણ આપોઆપ થઈ જશે. એટલા માટે દેવચંદ્રજીના પ્રસંગથી આપણે શીખવાનું છે. હવે દેવચંદ્રજી એની માતા કહે છે તો હવે પિતાજીને થયું કે મારો પુત્ર એથી હું બંધ કરી નાખું તો પણ મરી જશે, તો પછી ખોલી જ નાખું. એમને બારણું ખોલી અને દેખે પુત્રને ઉઠાડે. પુત્રને કહે, પુત્ર કથા સાંભળવા જા, હું તને મૂકવા આવું. દેખો એક દિવસ એના પિતાજી કહેલા કે કથા સાંભળવા મત જા, પરંતુ હવે પુત્ર મરી રહ્યો તો શરીર રહે, એટલે આત્માવાળી તો જતી રહે ને. તો પિતાજી કીધું કે બેટા જાગી જા, કથા સાંભળવા જા, કારણ કે હજી કથા સાંભળવા ઊભો નહીં થયો તો બાળવો પડે. એટલા માટે પિતા કે ભાઈ કથા સાંભળવા જા, કાનજી ભટ્ટનો તમને બોલાવે છે, તમને કાનજી ભટ્ટ. તો હવે થોડા સમય લગભગ અડધો કલાક થાય, એના પછી દેવચંદ્રજી જાગે છે. એક ઘડીની અંદર દેવચંદ્ર જાગે છે અને કોઈને કશું જ નથી કહેતા. ઊભા થાય અને પછી હાથમાં લાકડી લઈ અને ભાગવત કથા સાંભળવા માટે કાનજી ભટ્ટ જ્યાં કથા કરે છે ત્યાં પહોંચી જાય છે. ત્યાં પહોંચી જાય છે અને શાંતિથી એવી રીતે બેસે છે ને કે એમને કશું થયું જ નથી અને કથા સાંભળે છે. આજે આપણા જીવનમાં આપણને કોઈ તાવ આવી ગયો હોય કે ઘરમાં કોઈ એવું થઈ ગયું છે તો આપણે કથા સાંભળવા નહીં આવે, આપણે ગીત સાંભળવા નહીં આવે. પરંતુ દેવચંદ્રજી દેખો મરવાની સ્થિતિ આવી ગઈ. એવી સ્થિતિ મરવાની સ્થિતિ. આપણે મરવાની સ્થિતિ તો આપણને આવતી નથી. આપણે ખાંસી થઈ જાય ને, જુકામ થઈ જાય, નહીં ભાઈ મને તો ખાંસી જુકામ થયેલો, હું ગીતા સાંભળવા નહીં આવું. વાસ્તવમાં આપણે ગીતાથી કંઈ શીખ્યા નહીં. એટલે આપણે આજે આ મગજમાં લખી લઈને જજો કે કંઈ પણ થાય, સંકલ્પ એકવાર રાજ્ય પ્રત્યે આપણે લીધું તો રાજ્ય આપણી રક્ષા કરે, કારણ કે ધર્મ રક્ષતી રક્ષિત. જે વ્યક્તિ ધર્મની રક્ષા કરે છે, ધર્મ એની રક્ષા કરે છે. દેવચંદ્રજી ધર્મની રક્ષા કરે છે કે ધર્મ માટે મારું આ જીવન છે, તો ધર્મ એની રક્ષા કરે છે કે હવે દેવચંદ્રજી એમ મારવાનું નથી. હવે દેવચંદ્ર જાગી જાય છે, ત્યાં કથા સાંભળે અને એવો એક વચ્ચે પ્રસંગ બને છે કે હવે કથા સાંભળી અને પછી પાછા ઘરે જાય છે. આ એમની કઠિન પરીક્ષા. અધ્યાત્મમાં પણ હોય કે રાજ્ય પરીક્ષા એવું આપણને પ્રશ્ન પણ થાય ના, રાજ્ય કોઈ દિવસ પરીક્ષા ના લે. જે तन की जाने मन की जाने चित्त की चोरी, उस साहब से क्या छुपे, जिसके हाथ में डोरी उसके हाथ में सबकी डोरी है, सब जानता है. परंतु संसार का नियम है. संसार में एमने आप पदा आया तो एमने कर्मभूमि 14 लोक कमाયું ખાય અહીં નહીં, બીજું કોઈ હા અટકીણ વારો અહીં પામી એધન મૂળ અમાન. કારણ કે 14 લોકમાં જે પણ આપણને પ્રાપ્ત થાય એ આપણા કર્મથી પ્રાપ્ત થાય. આ નિયમ બનાવેલો છે. એટલા માટે દેવચંદ્રજીને પણ કર્મ કરવા પડશે અને કસની કરવી પડશે. અહીંયા આ જીવનમાં સોનાની કિંમત ભેળાવી હોય તો સોનાને અગ્નિમાં તપવું પડે. જ્યાં સુધી સોનું અગ્નિમાં ના તપે ત્યાં સુધી કંચન ના બને. જ્યાં સુધી મહેંદી સુખાય ના ત્યાં સુધી મહેંદીમાં રંગ ના આવે. જ્યાં સુધી હીરાને ઘસે નહીં ત્યાં સુધી હીરો ચમકે ના. જ્યાં સુધી પોતાના જીવનમાં સંકટ નથી આવતો તો માની લો કે આપણે સાચા રસ્તા પર ચાલી રહ્યા નહીં. જે દિવસ જીવનમાં મોટો સંકટ આવે ને તો સમજી લેવાનું કે આપણે હવે સહી રસ્તા પર ચાલી રહ્યા છે. તો દેવચંદ્રજી આ કસની થઈ 15 દિવસ સુધી ઉપવાસ અને આખરી એવી સ્થિતિ આવી કે હવે મરી જવાના છે. એક વાણીમાં કહેવાય, જો પહેલે આપ મુર્દે હોતી દુની કરી મુર્દા, પહેલે તમે મરશો. મતલબ એવી કહાવત પણ ગુજરાતીમાં કહેવાય કે જેને જેટલું પામવું એટલું એને છોડવું પડે, જે જેટલું છોડે એટલું એને પ્રાપ્ત થાય. માની લો કે તમે જીવનમાં કોઈ વિદ્યાર્થીને માની લો કે તમે ખેતી કરી રહ્યા તો ખેતી કરવામાં જેટલો સમય આપે એને ખેતીમાં એટલું ફળ મળે કે નહીં મળે ને. એવી જ રીતે જે આ પોતાનો સમય જે વસ્તુમાં આપે એમાં એને મળે. પણ તમે પોતાનો સમય બધો જ ધર્મમાં આપો, પોતાનો સંપૂર્ણ ધર્મમાં સમર્પિત કરી નાખો તો તમને જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, જે સૌથી મોટા છે, એનાથી
પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, એનાથી મોટો કોઈ નથી, પૂર્ણ છે, અનંત છે. તો તમે પોતાનું બધું જ આપી નાખ્યું તો એ તમારા દિલમાં આવી જાય. તો અહીંયા દેવચંદ્રજી એવો જ પ્રસંગ બને છે. કારણ કે સૌથી પહેલા જે જ્યારે નીકળ્યા ત્યારે એમને બધું સમર્પિત નથી કર્યું. ત્યારે એમણે કોના દર્શન થયા? કચ્છની અંદર પઠાણ બેઠા. કારણ કે બધું સમર્પિત નથી કર્યું એટલે રિયલ રૂપમાં રાજી, જો મૂળ રૂપ હોય ને એમાં રાજી નહીં આવ્યા. પણ હવે એમને બધું છોડ નાખ્યું. પેલી કે જે મરે એ પામે. અધ્યાત્મમાં એક કહાવત છે, જે મરે એ પામે, જે મરે નહીં એ નહીં પામી શકે. મરે એટલે પોતાનું છોડ દેવું. મારી પાસે જેટલું છે એ મારું કશું જ નથી. મારી આંખ છે, મારા પગ છે, મારા પૈસા છે, એ બધા પરમાત્માને આપલા. જે પરમાત્મા મને આંખ નહીં આપતો તો હું દેખતો કેવી રીતે? પરમાત્મા પગ નહીં આપતો, પરમાત્માને હાથ નહીં આપતો તો હું કામ કઈ રીતે કરતો? હું પૈસા કઈ રીતે કમાતો? આ બધું એમનું આપેલું છે તો એમને સમર્પિત. દેવન હાર કોઈ ઓર એ દેત રહત દિંદે, વે ભરમ ઉત્તર કરે તાથી નીચે. દેવા વાળો બીજો છે પણ મારી પર લોકો ખાલી ભ્રમ કરી રહ્યા કે હું મોટો છું, મારી પાસે કશું જ નથી એવું વિચારે. વાસ્તવમાં એ અધ્યાત્મ કહેવાય, કે વાસ્તવમાં એ ધાર્મિક વ્યક્તિ કહેવાય, વાસ્તવમાં એ સુંદર સાથ કહેવાય. હવે દેવચંદ્રજીએ બધું જ આપી રાખ્યું તો હવે એમને દર્શન થાય છે. વૈ કિશોર અતિ સુંદર સ્વરૂપ કેલા જો વૃંદાવન. વૈ કિશોર અતિ સુંદર એવું સ્વરૂપ છે, કિશોર સ્વરૂપ. પરમાત્મા કોઈ દિવસ વૃદ્ધ ન થાય ન જન્મ લે, એ કિશોર સ્વરૂપ હોય. જે મૂળ રૂપમાં કિશોર એટલે મતલબ જે 16 વર્ષની ઉંમર લગભગ હોય ને એ કિશોર રૂપ કહેવાય. એવું યૌવન રૂપ, એમાં સૌથી વધારે બાળક સુંદર હોય. આજે આપણે વૃદ્ધ થઈ ગયા, કોઈ બાળક તો વૃદ્ધની સુંદરતા ના હોય, પરમાત્મા કોઈ વૃદ્ધ ના થાય. અહીંયા કિશોર સ્વરૂપ એમને દર્શન આપ્યું. સ્વરૂપ ખેલાજો વૃંદાવન, જે સ્વરૂપે વૃંદાવનની અંદર જે નુરી તન છે એની અંદર જે સ્વરૂપે પ્રવેશ કરીને લીલા કરી છે એ સ્વરૂપે સાક્ષાત પરમધામના શૃંગારમાં અહીંયા આવીને એમને દર્શન આપ્યો. અને પ્રકાશ ગ્રંથમાં પણ કહેવામાં આવ્યું કે પિયા કિએ અતિ પ્રસન્ન તીન બેર દિએ દર્શન. બીજા કોઈની તાકાત નથી કે રાજ્યની આત્માને કોઈ સંસારનો દેવી દેવતા કે સંસારના ભગવાન દર્શન આપવા આવે. કારણ કે જેની જે પાત્રતા હોય એને દર્શન આપે ના. મુકુટ આગળ આપણે સાંભળ્યું કે બાકી બિહારીને બાલ મુકુંદને કહી નાખ્યું, ભાઈ મને તો એમણે મુક્તિ આવી છે એટલે હું એમને સેવા કરાવી શકું નહીં. તો બીજા કોઈ દર્શન આવવાની તાકાત નથી એમનામાં. રાજ્ય આવે ભલે બીજા રૂપમાં આવે, આપણને જ્યારે સંકટ આવે ને જાગની કાર્યમાં તો આપણને લાગે કે આ સુંદર સાથે મને મદદ કરી નાખી, પણ વાસ્તવમાં રાજ્ય એમનું રૂપ લઈને આવ્યા છે એ સમજજો. એટલા માટે અહીંયા રાજ્ય એમનું બધું સમર્પિત કર્યું. તો રાજ્ય પરમધામના રૂપમાં આવ્યા. આ બ્રહ્માંડમાં પહેલી વાર એવું બન્યું કે ઋષિ મુનિ શોધીને મળી ગયા કે પરમાત્મા ક્યાં છે, કેવા છે અને શું કરે એવું કોઈને ખબર પડી નહીં. પરંતુ આ બ્રહ્માંડમાં પહેલી વાર સ્વયં અક્ષરાતીત સ્વરૂપ થયેલા જો વૃંદાવન એ સ્વરૂપે વૈ કિશોર અતિ સુંદર એમને દર્શન આપ્યા. બોલીએ શ્રી પ્રાણનાથ જય. તો આગે